આજે આપણે ધોરણ 5ની અંદર આપણે લેક્ચર આગળ જોયું હતું અપંગના ઓજસ. આગળના લેક્ચરમાં અપંગના ઓજસ એક પ્રસંગ કથા હતી, એ આપણે પાઠ જોયો હતો. એની અંદર શું હતું કે વોલ્ટરને લકવો થયો હતો, પણ એણે શું કર્યું, સતત મહેનત કરી અને હિંમત હાર્યા વગર જે એણે કસરતને કર્યું એના લીધે શું થયું, એ ફરીથી પાછો દોડતો થઈ ગયો અને એ ઊંચા કૂદકામાં વર્લ્ડ રેકોર્ડ એને નોંધાયો. હવે આગળ આપણે આજે જોવાનું છે શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતીમાં શું છે, ઓજસ. ઓજસ એટલે કે માણસના વિશેષ કે ખાસ ગુણ હોય એ, કે બળ છે, પ્રતિભા, તેજ એ. એના પછી નિષ્ક્રિય એટલે કે ક્રિયા રહિત, કોઈ ક્રિયા કરે ને એને નિષ્ક્રિય, ક્રિયા ન કરતું હોય તેવું. નિર્ધાર. નિર્ધાર એટલે કે અગાઉથી ધારેલું નિર્ણય. કેલિપર્સ એટલે કે લકવાના જે દર્દી છે એ દર્દીને આધાર માટે પહેરવું પડતું એક સાધન છે. પારંગત એટલે કે હોશિયાર અને પ્રવીણ. પછી ઓલિમ્પિક. પારંગત એટલે કે હોશિયાર, પ્રવીણ. ઓલિમ્પિક એટલે કે દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમોત્સવ. વિક્રમ. વિક્રમ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરિક્ષેત્ર છે એની અંદર નોંધાયેલી મહત્ત્વની સિદ્ધિ વિક્રમ કહેવાય એને. પુરુષાર્થ એટલે કે મહેનત કે ઉદ્યમ. રૂઢિપ્રયોગ. મોંમાં આંગળા નાખવા એટલે કે ખૂબ આશ્ચર્ય પામવું. હવે એના પછી છે સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર શું છે, પ્રશ્ન 1 કે નીચેના દરેક પ્રશ્નનો એ ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે વોલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ? તો એનો આન્સર છે કે લકવાના લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. લકવાના લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા. બીજો ક્વેશ્ચન છે કે દાક્તરોએ વોલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો? દાક્તરોએ વોલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો? તો જવાબ લખવાનો છે કે દાક્તરોએ વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે તે જાતે હાથ પગ હલાવી શકશે નહીં. તેણે જિંદગીભર વ્હીલચેરની સહાય લેવી પડશે. હવે ત્રીજો પ્રશ્ન છે કે વોલ્ટરે એના પગને શું કહ્યું? વોલ્ટર એકલો જ્યારે એને પગ સાથે વાતો કરતો હતો ત્યારે એણે શું કહ્યું હતું? તો લખવાનું કે વોલ્ટરે એના પગને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશો. ચોથો પ્રશ્ન છે કે માતાએ પુત્રને શ્રી પ્રેરણા આપી. માતાએ પુત્રને શ્રી પ્રેરણા આપી. તો લખવાનું કે માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું, માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું, તું હિંમત નહીં હારે તો જે ધારીશ તે કરી શકશ. તું જે ધારીશ તે કરી શકીશ. પાંચમું, ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શો સંકલ્પ કર્યો? પાંચમું, ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શો સંકલ્પ કર્યો? તો જવાબ લખવાનો કે ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સંકલ્પ કર્યો, ભલે મારું શરીર આજે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. એના પછી છે છઠ્ઠો પ્રશ્ન કે ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી હતી? તો ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેમી ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો. હવે પ્રશ્ન 2 છે કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એમાં પહેલું છે કે પગ સાથે પગ તે કંઈ સાંભળતા હશે. તો આ વાક્ય કોણ બોલે છે? તો લખવાનું છે કે આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે. બીજું,
જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે, અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. આ વાક્ય વોલ્ટર પોતાને એટલે કે મનોમન બોલે છે. હવે છે પ્રશ્ન 3 કે નીચેના કારણો આપો. તો એમાં પહેલું છે કે વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો. કેમ? કારણ કે લખવાનું છે આપણે કે વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે તેનું તન અપંગ હતું. તેનું તન એટલે કે એનું શરીર અપંગ હતું પણ મન અડીખમ હતું. સંકલ્પ ઘણો બળવાન હતો. શું હતું? એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું અને સંકલ્પ ઘણો બળવાન હતો. પછી બીજું છે દાક્તરો પણ મોંમાં આંગળા નાખી ગયા. દાક્તરો પણ મોંમાં આંગળા નાખી ગયા. દાક્તરો પણ મોંમાં આંગળા નાખી ગયા. તો કારણ કે દઢ મનોબળને સહારે વોલ્ટર એક અદ્ભુત સિદ્ધિ મેળવી હતી. દાક્તરો પણ મોંમાં આંગળી નાખી ગયા કારણ કે દઢ મનોબળને સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી હતી. હવે એના પછી છે પ્રશ્ન 4 કે જેમાં રેફ આવતો હોય તેવા 9 શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો. જેની અંદર રેફ આવતો હોય, ઉપર આવે કે નીચે આવતો હોય, જે રેફ આવતો હોય એની આધારે 10 શબ્દો લખવાના છે. તો લખવાનું પહેલું કેલિપર્સ આપ્યું છે એવી રીતે રસપૂર્વક, સ્પર્ધા, પુરુષાર્થ, નિર્ધાર, વર્ષ, આદ્ર્યો, નિર્બળ, સુવર્ણ. રેફ આવે છે એ બધા લખવાના છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો એની અંદર પહેલું છે મહેનત, તો પુરુષાર્થ. બીજું છે કૂદકો, તો છલાંગ. ત્રીજું સ્પર્ધા, તો હરીફાઈ. શ્રદ્ધા, તો આસ્થા. દોસ્ત, તો મિત્ર. વિશ્વ, તો જગત. એના પછી છે પ્રશ્ન 6. પ્રશ્ન 6ની અંદર છે નીચેના વિરોધી શબ્દો લખો. હાજર, તો એનું વિરોધી થાય છે ગેરહાજર. આશા, નિરાશા. પહેલો, છેલ્લો. જીત, હાર. સક્રિય, તો નિષ્ક્રિય. મોંઘા, તો બોલકા. હવે પ્રશ્ન 4 છે કે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. એમાં જિંદગીભર, તો નીચે જુઓ તમને આપેલું છે કે જિંદગીભરમાં આગળ રસોઈ આવે, જિંદગીભર. પછી શ્રદ્ધા, તો શ્રદ્ધામાં ધ નહીં લખવાનું પણ આવી રીતે નીચે જે સેકન્ડ લાઇનમાં આપ્યું છે એવી રીતે લખવાનું. હરીફાઈમાં આમાં રસોઈ આપી છે પણ જોડણી સુધારામાં શું આવે? દીર્ઘઈ આવે. સેન્ટીમીટરમાં ટીને રસોઈ આવે, દીર્ઘઈ ના આવે. સિદ્ધાંતમાં લખવામાં ભૂલ છે. પછી અદ્ભુતમાં રસવો આવે, દીર્ઘવ ના આવે. પછી પ્રશ્ન 8 છે કે નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. અહીંયા તમને જે ફકરો આપેલો છે એની અંદર કોઈ અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન કે અવતરણ ચિહ્ન કાંઈ જ આપેલું નથી. પણ તમારી ચોપડીની અંદર તમને અલ્પ વિરામ, પૂર્ણ વિરામવાળો ફકરો આપ્યો છે તો એ પ્રમાણે તમારે લખવાનું છે. અહીંયા લખેલો છે કે વોલ્ટરે કહ્યું, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, અલ્પવિરામ છે, ગભરાશો નહીં, અલ્પવિરામ આપેલું છે. સહેજે હિંમત હારશો નહીં, ત્યાં પણ અલ્પવિરામ. આજે ભલે તમે મારી ચાલી ન શકતા હો, એના પછી પણ અલ્પવિરામ છે, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. ત્યાં પૂર્ણ વિરામ કર્યું અને અવતરણ ચિહ્ન પૂરું કર્યું છે. હવે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામું મૂકો. હવે અહીંયા ખાલી જગ્યાઓ આપી છે. એમાં પહેલું છે રાકેશ આવ્યો છે. ખાલી જગ્યા કહો કે કશું બોલે નહીં. રાકેશ આવ્યો છે તો એને કહો કે કશું બોલે નહીં. બીજું છે મનોજ, ધીરજ અને રેખા ભણે છે. મનોજ, ધીરજ અને રેખા ભણે છે. તો આપણે એને શું લખવાનું છે? ખાલી જગ્યા કાલે પરીક્ષા આપશે તો બધા.
બધા છે એમાં ધાની ઉપર ટપકાવાળો છે, બધા કાલે પરીક્ષા આપશે. રોશની મારી બહેન છે, ખાલી જગ્યા વાંચવાની રીત મને ગમે છે. તો રોશની મારી બહેન છે, તેની વાંચવાની રીત મને ગમે છે. હવે એના પછી છે પ્રશ્ન 10 કે નીચેના આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, સત્તા બધા સ ઉપર તમને શબ્દ આપેલા છે, તો એ લાઇનસર તમારે ક્રમશઃ શબ્દકોશ એટલે કે કક્કાવારી ક્રમમાં ગોઠવવાના છે. તો તમારે લખવાનું છે સક્રિય, સત્તા, સહેજ, સ્નાયુ. જોડાક્ષરવાળા શબ્દો ક્યાં આવશે? પાછળ આવશે. સક્રિય, સત્તા, સહેજ, સ્નાયુ અને સ્પર્ધા. હવે એના પછી છે ભાષા સજ્જતા. ભાષા સજ્જતાની અંદર શું છે? તો અહીંયા જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પૂર્વે ઈ અને ઉ હસ્વ હોય છે. ઈ, હસ્વ ઈ અને હસ્વ ઉ એ શું કહે છે? પૂર્વે હોય છે, એટલે કે રસ્વઈ કહીએ છીએ આપણે, હસ્વ ઈ અને રસ્વ ઉ. તો અહીંયા કિલ્લો, તો કિલ્લો છે એમાં લો, જે જોડાક્ષરવાળો શબ્દો છે લો, એ લ છે એ બંને લ કેવા છે? ખોડા છે. અને ઓ એ ત્રણેય ભેગા થઈ અને જોડાક્ષર છે. એની પહેલાં કીમાં શું છે? હસ્વ ઈ. શું છે? હસ્વ ઈ. ધ્યાનમાં રાખજો, અહીંયા જો એવી રીતે લખેલું છે હસ્વ ઈ વાળા, જો ખિન્ન, ચિઠ્ઠી, જિલ્લો, દિલ્હી, ફીકુ, મિસ્ત્રી, લિસ્ટ, હિસ્સો, એ બધાની અંદર શું થાય છે કે હસ્વ ઈ આવે છે, એટલે આપણે રસ્વઈ કહીએ છીએ. શું છે? હસ્વ ઈ. પછી ખુલ્લું છે એમાં ઉ આવે છે, અને એને ખુ જે આપેલું છે પહેલો, એ ખુ છે શું છે? હસ્વ ઉ. આપણે રસ્વ ઉ કહીએ છીએ, શું કહેવાય? હસ્વ ઉ. એ છે. અહીંયા જો એના ઉદાહરણો આપેલા છે કેટલાક: ગુસ્સો, જુલ્મ, તુક્કો, પુખ્ત, બુઠ્ઠું, ભૂસકો, સુસ્ત, મુદ્દો. હવે એ માટે નીચેના નિયમ પ્રમાણે 3 કે 4 અક્ષરવાળા શબ્દોની જોડણી જુઓ. ઇજ્જત, ઇસ્ત્રી, કિસ્મત, ટિપ્પણી, નિશ્વાસ, બિલ્ડિંગ, 78, ઇસ્કોત્રો, જિંદાદિલ, રિશ્તેદાર, હિંગળાજ. એના પછી આપણને પાઠ્યપુસ્તક એટલે ચોપડીની અંદર જે આપેલું છે એ જુઓ. પાઠ્યપુસ્તકમાં આપેલા જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પૂર્વે હસ્વ ઈ ઉ આપેલું છે એ જુઓ. તો એમાં આપણને આપેલા છે શબ્દો નિષ્ક્રિય, વિશ્વ વિક્રમ, ઉત્સુક, સિદ્ધિ, ઓલિમ્પિક, જુસ્સો. હવે નીચે આપણે થોડા બીજા વધારાના ઉદાહરણો જોઈ લો કે અનિષ્ટમાં ની છે, ઇસ્પિતાલ, કુસ્તી, ઉજ્જળ, મનુષ્ય, પુષ્કળ, સિક્કો, સુદ્ધા, પિસ્તોલ, લિજ્જત, ઇન્કલાબ, ડિક્શનરી. અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ કયા આપ્યા છે? હસ્વ ઈ વાળા અને રસ્વ વાળા જે શબ્દો આપેલા છે તે. આ PDF તમારે જ્યારે પણ તમને મોકલવામાં આવે ત્યારે તમારી નોટબુકની અંદર તમારે લખી દેવાની છે. ધન્યવાદ.